નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સલાબતપુરા વિસ્તારમાં સોસાયટી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાઓએ પાડોશીઓ સામે મારામારી, ધમકી અને સોશિયલ મીડિયા પર ખોટો વિડીયો વાયરલ કરી બદનક્ષી કરવાનો આક્ષેપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સગુફતા શેખે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની જ બિલ્ડિંગમાં રહેતા 4 આરોપીઓએ એક સાથે મળી પરિવારને વારંવાર હેરાન પરેશાન કર્યો હતો. જુલાઈ 2024માં ટેરેસ પર પાણીનો નળ લગાવવાના મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ ગાલીગલોચ અને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો. ફરિયાદીનો દાવો છે કે ઘટના અંગેના વિડીયો રેકોર્ડિંગ પર તેમની પાસે ઉપલબ્ધ છે. બાદમાં બિલ્ડિંગના મેન્ટેનન્સ હિસાબ મુદ્દે ફરી વિવાદ ઊભો થયો હતો. ફરિયાદ મુજબ હિસાબ માંગતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ધમકીઓ આપી. 7 અને 8 જાન્યુઆરી 2026ના રોજ મેન્ટેનન્સ 100 રૂપિયાના વધારે મુદ્દે ફરી ઝઘડો થયો અને ફરિયાદીના પતિ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. 9 જાન્યુઆરીએ આરોપીઓએ રુસ્તમપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદીના પતિ, સસરા અને દેવર સામે 151 હેઠળ કાર્યવાહી થઈ હતી. ફરિયાદીઓ વધુ આક્ષેપ છે કે આરોપીઓએ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વિડીયો અને રીલ વાયરલ કરી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. हाल मामले पुलिस तपास हाथ धरवामां आवी छे. मेरा नाम सगुफ्ता शेख जैनुल है. मैं रेशमवाड़ सलाबतपुरे में रहती हूँ. आज मैं अभी कमिश्नर ऑफिस में आई हूँ अर्जी देने के लिए. मेरे बिल्डिंग में कुछ मगजमारी हुई थी पहले से. 2 साल पहले की बात है ये 3 औरत छठे हम लोग पेंट हाउस में रहते हैं. ये छठे माले की 3 औरत जो है नाजनीन, सबीना और वो साकेरा इम्तियाज मंडप वाली, ये तीनों ने मिलके हमारे घर पे घुस के हमला किया था. हमारा जो नल बिठाया गया था, हम लोगों ने एक्स्ट्रा नल लगवाया था, वो नल तोड़ा इन लोगों ने, बेसिन तोड़ी और टेरेस का दरवाज़ा भी तोड़ा इन लोगों ने. उसके बाद मगजमारी हुई, गालम गाली हुई. उसके बाद सब्बीर भाई भी आए थे, वो बिल्डर, लेकिन उन्होंने मना किया था हमारे को अर्जी वर्जी डालने के, इसलिए हम लोगों ने ठंडे पड़ के बैठ गए थे. हम लोगों ने कुछ किया नहीं. अभी फिर से इन लोगों ने लड़ाइयों में ये सब मेरे हस्बैंड को झूठे केस में अब फंसा रहे हैं. लोग जूने वीडियो दिखा के मेरे हस्बैंड के खिलाफ आरोप लगाते हैं कि हमारे को गाली देते हैं, ये वो कपड़े फाड़ते हैं, हमारे ऊपर आते हैं. ये सब झूठी बात है. मेरे हस्बैंड पे आरोप लगाया जा रहा है, झूठी बात है. यहाँ पे क्या मांग मेरी मांगनी है कि मुझे इंसाफ चाहिए. कमिश्नर ऑफिस में से झूठा आरोप लगाया है, इससे हमारा घर खाली करने का कहते हैं ये लोग भाड़ूत करते हैं. हम भाड़ूत नहीं है, हम मालिक है. ये बात अगर पूछना हो तो सब्बीर बिल्डर से जाके पूछ लो. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.